પારડી વાઘછીપાનો યુવાન સેલવાસમાં કંપનીના બિલ્ડિંગનું કામ કરતી વેળા યુવાન સાથે શું બન્યું? કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના અઠાલ વિસ્તારમાં સ્વાતિ ઇન્ટિરિયર કોન્સેપ્ટ નામની ફેક્ટરી કેમ્પસમાં સીલ પ્રોકોન પ્રાઇવેટ લિમિટેડ નામની કન્સ્ટ્રક્શન કંપની દ્વારા નિર્માણિત બિલ્ડિંગમાં કામ કરતી વખતે ત્રીજા માળેથી પારડીનો યુવાન નીચે પટકાતા મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર પારડીના વાઘછીપા ખાતે રહેતા 31 વર્ષીય જયેશ કરશનભાઈ પટેલ કે જેઓ સીલ પ્રોકોન પ્રાઇવેટ લિમિટેડ એક કન્સ્ટ્રક્શન કંપનીના ત્રીજા માળે કામ કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક નીચે પટકાતી ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જો કે તેનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારને જાણ થતાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સલામતીના સાધનોનો અભાવ હોવાનું જણાવી બેદરકારીના આક્ષેપો કર્યા હતા. ત્યારે કામદારોના જીવ સામે સેફટી સાધનોને લઈ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ धरी है. मेरा ब्रदर उधर काम करता था कंपनी में, तो खाना खाने के बाद ऊपर सीढ़ी चढ़ रहा था. तो सीढ़ी चढ़ने के बाद वो थोड़ा क्या हुआ मालूम नहीं, नीचे गिर गया एक दो ऐसा करके. जयेश पटेल और 30 उम्र है उसकी. वो सिल्वास नरोली में कंपनी मतलब सिविल का काम करता है उसमें. स्वाति? हाँ हाँ, मतलब में कंस्ट्रक्शन का काम चल रहा है कंपनी में. अच्छा, कंस्ट्रक्शन का काम चल रहा है. वो 2-2:15 बजे के आसपास की घटना है. कल ही मतलब में एक ही दिन हुआ था, आधा दिन जैसा हुआ था. 3 बजे से एडमिट किया, 8:15 बजे ऐसा डेथ हो गया. वो इंश्योरेंस है वो लोग का. अच्छा. तो बात कर रहे हैं नाना अक्षी वाणिया फरिया पार्टी. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.